ગાઈસ તો આપણે જવાનું છે આજ ઘરે તો ચલો જો આપણે છે ને નીકળ્યા રસ્તામાંથી તો પાણી ભરાયેલું હતું કેમ કે કાલે જ હજી વરસાદ પડ્યો હતો તો પછી નીકળતા નીકળતા આ લોકો તો રસ્તા પર ચા બનાવતા હતા અને એમાંય આપણે એને ચા પીધી તો નહીં પણ ખાલી જોઈને નીકળી ગયા કેમ કે આપણે ઘરે જવાનું મોડું થતું હતું એકચ્યુઅલી જો કે બસ ઊભી ન રહી. હાય મિત્રો, કેમ છો? બધા મજામાં ને? નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી, મહાદેવ હર, જય દ્વારકાધીશ. તો ચાલો હું આવી છું ઘરે ચક્રો મારવા. તો છે ને બધાને મળાવું તમને, અમારા બગીચાને, અને છે ને અમારા ઘરે પોપટ આવ્યો છે એને પણ. અને ઘરે આવતા વેત જ હજી કપડાં બપડા બદલાવ્યા પહેલા મારા પપ્પા કહે કે હાલ તને એક વસ્તુ બતાવું. તો એ વસ્તુ હતું આ પોપટ. ઓલા નાનકડા છોકરા નો કે એને રમકડા લીધા હોય તો કે હાલ હું તને મારી વસ્તુ બતાવું. એમાં હે ને પોપટ ઘરે આવ્યો હતો ને તો હે ને પેલા મને કે તું હે ને પોપટને કેરી ખવડાવ. તો આપણે એને ડાયરેક્ટ ઘરે પૂગીને પોપટને કેરી ખવડાવતા. તો પોપટ નખરાળો, ઈ આપણા હાથની કેરી ખાતો નતો કેમ કે ઈ ખાઈને બેઠો હતો કેરી. લઈ લે લઈ લે, ધરાઈ ગયો એક કેરી તો ખાઈ ગયો. મૂકી દે. મૂકી દે, લઈ લે. ये જોઈએ આ બાજુ ડુકડો છે. હા, જો પાછું નાખી દીધું. ના ભાઈ, પછી એને આપણે એને મરચું આપ્યું તો છે ને એને મરચાનો સ્વાદ થોડો ખારો લાગ્યો. આ હાથમાં બટકા ભરાય તો વળી મરચું પાડી દે, વળી કેળી ખાય તો વળી મરચું ખાય. એને ખબર નથી પડતી તીખું ખાવું કે મીઠું ખાવું. હે કેવું એકદમ લોહી નીકળે એવું. હવે થોડી વાર થઈ ગઈ એટલે એને પાછી ભૂખ લાગી તો પાછી આપણે કેરીની એક ચીર આપી. હવે નખરા બધા ભૂલી ગયો કેમ કે ભૂખ લાગી કે પોપટને. તો હવે છે ને આપણે પણ જો આ બે ચીર ખાઈ લઈ કેમ કે પોપટને તો આપણે ઘણી ખવડાવી તો આપણે પણ થોડીક ખાઈ લઈ કેરી. ગાઈસ, આપણે જોતા આવી આપણા બગીચામાં શું ડ્રેગન ફ્રૂટ કેવડાક થયા છે. તો ચલો, જો આ છે આપણા ડ્રેગન ફ્રૂટ. અને અહીંયા પાણી આવી ગયું છે એટલે આપણે આ નાળિયેરી ઉપરથી ચડીને જોવા જવું પડશે. અહીંયા તો પાણી ભરેલું છે. જો ગાઈસ, આ શેનું છે? જો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. ડ્રેગન ફ્રૂટ આપણા છે ને આવી તો ગયા છે પણ હજી આજે પાક્યા નથી. જો તમને દેખાય આ બે ડ્રેગન ફ્રૂટ છે. એટલે છે ને અત્યારે લીલા છે, પાકે ને એટલે રેડ કલરના થઈ જાય અને પાછા છે ને અંદરથી વ્હાઈટ નીકળે છે. એટલે જો એક તો ઉપર છે પણ હજુ છે ને પાક્યા નથી એટલે વાર લાગશે. ચલો તો આપણે પાછા વયા જઈએ. એ જામફળ આવ્યું. જો જામફળી ખાલી જો આપણે એવડીક જ છે નાનકડી, એમાં આટલા જામફળ આવ્યા. વાવ! જો મને ભૂખ લાગશે ને ત્યારે હું આ તોડી જઈશ. અત્યારે તો અમે ફૂલ કેરી ખાઈ લીધી છે ગાઈસ. અને આપણે આ છે પપૈયા, ચીભડી કહેવાય, ચીભડી અમે કહી પપૈયા. એ પણ કાચા છે હજી. ગાઈસ, આ બીજી જામફળી, એમાં પણ નાના નાના જામફળ લાગે છે. અને ગાઈસ જો આ શું છે? કેળા. એ પણ છે ને હજી પાક્યા નથી. અને આપણા લીંબુ, જો એમાં એક લીંબુ અહીંયા પડ્યું છે, કોઈને જોતું હોય તો લઈ જાઓ ફટાફટ. પાકી ગયું એટલે છે ને નીચે પડી ગયું. બાકી તો જો હજી જો આ છે ને એમાં આ શું છે ખબર? આ કેળા છે ને એ બહુ મોટી લૂમ થાય પણ જો અહીંથી એને કાપી નાખ્યું એટલે જો આ નીચે પડી ગયું. એટલે બીજા નાના નાના કેળા હોય ને એ અહીંયા બીજી લૂમ પણ છે ગાઈસ. એ તો મેં અત્યારે જોઈ. એટલે જો આ આપણી પહેલી મોટી લૂમ, આ આપણી બીજી લૂમ કેળાની. એ
ગાઈસ ત્રીજી લૂમ પણ છે. મેં તો જોયું જ નહોતું. હું કે દિવસની આવી નથી અહીંયા. ગાઈસ ચોથી લૂમ પણ છે. વાવ. તો ગાઈસ આપણે છે ને બધી કેર વ્યાઈ ગઈ છે, એટલે મતલબ કે કેળમાંથી લૂમ આવી ગઈ છે બધાની. તો તમે જોઈ શકો છો આ લૂમ કેવડી મોટી છે. મોટી છે શરૂ થાય તેવડી. આનું હજી આ કાપ્યું નથી, પણ આપણે એને કાપી નાખવું પડે, એટલે આપણે કાપી નાખવું. કેમ કે છે ને અહીંથી પછી જો કેળા નથી લાગતા, એટલે આ બીજા કેળા છે ને એ મોટા થાય ને એટલા માટે છે ને આપણે પછી નીચેનો પાર્ટ આવો હોય ને એ કાપી નાખવાનો હોય છે. એટલે આપણે ફાઇનલી કાપી નાખ્યું. જો આખી કેરી છે ને આપણે પોપટ માટે જ રાખી. સવારથી સાંજ સુધી નાની નાની ચીર કરીએ, અને ભૂખ લાગે ત્યારે દેવાની. લઈ ગઈ છે ભૂખ? હે તો લે. હા હવે લઈ લઈએ. સવારના નથી લેવાતી. ગાઈસ હવે આપણે જો આ નાની વાછડીને ભૂખ લાગી ગઈ તો આપણે એને પણ ખવડાવ્યું. હાલ દો મખણ લઈ લેજે બે હાથમાં. બે ભેરા હોય ને પૂન મેલ દેવજે મૂળો. પૂન ના રાખતી. 1 મિનિટ તો રાખવા દો, પછી મૂકી દો. પાછળ ચડાવી જાય એવું કરે. ભાઈ સુનકી ઉધર. રોમ રોમ ભાઈઓ. ઊભી થા. ગાઈસ બેસેલી છે, ઊભી નથી થતી. આપણે આળસુ થઈ ગયા, આળસુ. ગાઈસ એને તો મારો હાથ જ ખાવો હોય. જો એ ખાવાનું ખાની આ ખા. જો આ ખાતી હતી એ મૂકી ને મારો હાથ ખાવા માંડી. અહીંયા તમને લેતી જાય. હિમાલય દોરી ઉપર અલે આંગળીમાં બટકું પડે. જો મસ્ત લાગ્યો વિડીયો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો ઘણા બધા લોકો સુધી. અહીંયા આવતો રાયા. ઓ બિટ્ટુ અહીંયા પાડતો નહીં હવે.